આજે આપણે ગીર ક્રોસ ગાય છે તેનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે, જે હમણે નવી લાયેલા છીએ. જોઈએ કે કેટલું દૂધ કાઢે છે અને દોવામાં કેવી છે. સૌથી પહેલાં તો તમને આખી ગાય બતાવી દઉં. થોડી દેશી કટ છે, ગીર ક્રોસ આપણે હોય ને એ રીતની. ગોરી બા. તો ચાલો હવે આપણે લાઈવ મિલ્કિંગ ચાલુ કરીએ. થોડી પાસ કરો પાસ. હવે આ પગ પાછું કરાવીશું. કેટલું શોર્ટ છે. જો પેટું સોડે લઈ લો. જો બાબુ ચાલે ને તાબા તો દો થોડું. ચારે 4 વર્ષ ખાલી એક વખત ફેરી દો. નહીં થાય હજુ. ના ને કા બીજો લીધો જબિયાનો કા આ સાઈડ નો હાલો. આ થોડું તાબા દો. હવે આવી રહ્યો હાલો. બસ હવે આ હાલ દો. છેલ્લો ઈ પહેલો બાકી હતો. બાકી જતો ને તારે એમ ચાલી જો. મને પોણી આલે. લે આવામાં સે ઓસો થી કોણ જોઈ દે ને તીજી ડોલ આલો. છેલ્લા તો એમ મારું ઓછો. બતાય તો કમાની કરતો ના લે આ ડોલ થી દોવાની અને આ ડોલ લાય એટલે શું એની બગડી લીધી ઊભી રહી ગઈ. હો કરું તા હાવ કરી દો. ચીજ ખાવે સારી જબર ખાવે. આવ હવે મેલ દો હવે. મૂકેલી સાહેબ એવું તો તને આપણી નિયમ ઠીક થઈ છો ને. હે 5 નો તે ખાવે. સારી આજે બસ આવે બધા કરતા હારી ખાય ને. સારું મને કાપી નાખો.
અને આમ બહુ છેડી લાગે કેમેરા હવે તાકી ન હોય કાકો જોવે છે હો અમારા આચાર્ય કોમેન્ટ તો કરશે કે તો ગાય દોવાનું ચાલુ છે. આપણી બાજુ બે ઓચળ હતા એ આપણી દોઈ રહ્યા અને આશાને દોવાનું ચાલુ હોય. આશા તારી પાછળ હું બેઠો હતો તોય મારો ઓસળ હું દોઈ ગયો. મારો ઓસળ વધારે છે. વધારે ચોથી હોય તમારે દોવાની સ્પીડ ધીમી મારા કરતા. તો લતાને દોઈ નાખો થોડી વાર છે. ના એ તો હવે તમારે દોવી પડે. બસ લઈ લો. જો પેલું ટોળે હળવે એક આ ના પકડીશ, એક જ પેલું પકડ. લે મેળ દે. નુજણું છોડ દેજો. તો આ છે આપણી ગીર ક્રોસ ગાય, જે લાંબા પહેલા પણ હું કહેતો આવ્યો કે આપણે જે એચે પાછળ દોડી રહ્યા છો, ભલે દેખાવમાં આપણને એ હોડ દેખાવમાં એટલી બધી આપણને સારી ના લાગે, પણ દૂધમાં તો બેસ્ટ ગાય જ આવી રખાય. જો બીમાર ના થાય, ખાવામાં એક નંબર તાકાતવાળી મજબૂત ગાય. કારણ કે શેકડાવાળી જે ગાય હોય ને એને હંમેશા તાકાત હોય. આપણી પાસે બે ગાયો છે શેકડાવાળી, બે ગાય એક નંબરની. ભલે લોકોને એવી લાગે કે શેકડાવાળી ગાય હે, આમ છે ને તેમ હે, બાકી તમે જુઓ ને 7.5 લીટર જેટલું આરામથી દૂધ છે. 7.5 હોય કે 8 હોય, પણ 700-800 700-900 એટલું દૂધ આપણી હાલ હાજરમાં છે. તો આપણે કોઈ આ ગાય વેચવાની નથી, ખાલી તમને કહેવાનો મતલબ એટલો કે બહુ બ્રીડ ઉપર તોડવાવાળા લોકોને એટલું જ કહીશ કે ગાયો ગીર ક્રોસ સારામાં સારું દૂધ આપે. અને આ દૂધનો પણ ફેટ પણ સારો હોય. 4.9 થી 5.6 સુધીનો ફેટ હોય છે. 5.1 5.3 4.9 આટલો ફેટ હોય છે. તો ખૂબ જ સારી ગાય છે અને આવી ગાયો રાખો જેથી કરીને ગરમી પણ સહન કરી શકે, SNF પણ સારો આવે અને આપણને એક ટાઈમે ભેંસ દોવાના આપતી તો દૂધ ખાવું હોય તો તમે જોઈ શકો એકદમ તમને ગીરની વાસળી, અને ગીરની વાસળી છે જે આપણે ગીર ગાય હોય એની વાસળી છે. એમાં સીમન HFનું મુકાવેલું તે ગીર વાસળી આવી હતી. આપણે સેલ કરીને લાવ્યા, પણ આપણે એને જ્યારે નાની હતી ત્યારની જોયેલી છે.
અને એની નીચે પણ સીમન મુકાયું હતું, તે HFની વાછડી આવી છે. તો એ પણ દૂધની સારી હશે અને ફેટની પણ સારી હશે. તો આજનો વિડીયો આપણે અહીંયા ખતમ કરીએ છીએ. જય માતાજી, જય જવાન, જય કિસાન.